જય માતાજી મિત્રો, આ બ્લોગમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે. આજે તો પરદાળો ગણ્યો, આજે તો અગિયાર છીએ. આજે બહુ કોમ હતું. મમ્મી બધું કોમ કરાય, કપડો બપડો ધોવાનું તો આપડે કપડો ધોયા નહીં, પણ મમ્મી બધું કોમ કરાય થોડું થોડું. ફ્રેશ થઈ ગયા છીએ. ના મમ્મી તો કામ કરા. મમ્મી તો રોજવાનું કરા હવે. જો મમ્મી શું હતી? બટાકા આજે પડતો દાવ નહીં ગણે? પડતો દાવ નહીં ગણે આજે તો ખરા જ ને. પૂનમ તો કરવી જ પડે, નહીં તો શીબા પૂનમ અમે ગણી છે. આમ પડતો દારો હ ને બધું ભેગું ભેગું. કાલે તો હોળી પકડાઈ હતી, વિડીયો આવે છે, જોઈ લેજો. તમારે શું કહીએ કોમેન્ટમાં જણાવજો. આપણે નજર ફ્રેશ થઈએ. આજ તો આખો દિવસ ઘેર જ છીએ. જો આજે લગભગ 11 વાગે જેવો બ્લોગ ચાલુ કર્યો આપણે. બહુ લેટ, આજે બહુ લેટ થઈ ગયા. જરૂર મસ્ત વાતાવરણ ઉપર એકદમ વાદળી વાદળી દેખાય. પેલું છમ ને વાદળી. પપ્પાને ખાવી ગયા શીરો રાજગરમ ગરમ ગરમ વેલા વેલા આપણે લઈ લીધું, માએ લઈ લીધું. મમ્મી તો રોટલી બનાવી છે. મમ્મી મેં તાર નહીં ખાવા તો પણ મમ્મી તો અપ્પા હા તેમ ના પડે. મમ્મી રોટલી બનાવી જાય, બધા ખા બે ગયો ગરમ ગરમ. નહીં ગરમ ગરમ લાગે, ગરમ ગરમ લાગે. ગરમ ગરમ મમ્મી આપી દીધું હાર બનાવીને તરત. પછી ગરમ જ લાગે ને. જો આમાં ઠંડી થાય. માટે લે માં લેવાનું અમે. મમ્મી આ ચઈ લાવી એટલી બધી ચાકો તું તારે વેચવી હતું? હા પપ્પા ચમ આવતું અલગ અલગ કરી જાડી નું પાવડર બનાવવાનું. હા હું પાવડર પછી માં શકો શકું પાવડર. હા હું 10 રૂપિયા લાવું તઈ આવું. 10 રૂપિયા તઈ જ આવી. આપણે જરી શાકો પડી જો છે નહીં તઈ આતી મારે. હાલ 4-5 દાડા શાકો જ બનશી. રોજ મામ બે ખાજો બનાવી બનાવીને. તા તઈ આતી માતો બધી પાતળી પાતળી મમ્મી અલગ કરી દેતા. પછી લેતી તારે બે દાડા કરી વેલો કોઈ તો ભાવે ના બીકી બીકી મત ના ભાવ. તમારું કાલ લેવાની તમાર મત ના ભાવતા ઓ બા લેવાની છે. હા 1 કિલો સારું આવી છે ગોતો 50 જેટલી જોયા જા. 1 કિલો સામાન શાક હારા ગોવા દે એ ડાળું ભાઈ પડી ગયું ને આ બધી શાકો આટલી વેણ લાયા. બે ડાળો ભાઈ પડી ગયો. 2 ડાળો ભાઈ પડી ગયો ને આટલી શાકો વેણ લાયા. એ થોડી મમ્મા ઘેર મોકલાવી લે. અમે પપ્પા 2 જણા જઈએ છીએ મમ્મા ઘેર આપવા માટે. મમ્મા ઘેર આપવા જઈએ ને બીજે રાખીએ. એ આજુબાજુ આપી દે. હું આટલો બધો વજન ખાજો ને ખાલી તને ખમે કા કોઈ જાય આ તો મત કનાવો ઉપર ચડા લાગે ચડતા લાગે હું ચડું માં ના હું એક દાડો સરીથી ભાગી દેવા આ તો ભાગી જાય ગાળું બધું ભોય હું તે હાલ બેઠા ને બે દાસ સરીથી ફોટો પાડ. જો અમૂલ પપ્પા બે અડ્યા મમ્મા ઘેર. તારા આબાનું
જોજો પપ્પા જોજે કદી પપ્પા ચલાય નહીં જોજો માં તો મુન પપ્પા કે જાન જઈએ છીએ मामा के पप्पा को मैं एक्टिवा चलाए लो तो पप्पा एक्टिवा चलाए लो जी पप्पा मैं जाना हरा गोपा जी ये बे को नहीं मम्मी तार तो नहीं आबुन तो मैं पप्पा बे जाना जता ही हाँ तो पप्पा ने एक्टिवा चलावा आपी दी तू जा दादा तो मम्मी ने माँ बे तो नहीं आ तो पप्पा बे आ रहा और फिर बाबे बजा में आ रहे अम्मी जी से पप्पा बे जाना तो અમે આવી ગયા મમ્મા ઘેર આવી ગયા પપ્પા બેઠા મમ્મી સે દ્વારકા મજા આવી નાજી મજા આવી ગઈ જબરદસ્ત એવું પપ્પા બે કંટાળો આવે મજા આવે બધી પણ આ બે ગોડા પડે જો આપણે મામા ઘેરથી આવી ગયા આપણે એક્ટિવા પર હાલ હતું પપ્પા ચોક બાઇક લઈને ગયા ને આપણે આવી ગયા ઘેર ઉપર જઈએ હવે મમ્મીની ઉપર જો બે ગયા ફોન કરવા આ મમ્મી શું બનાવી તું હા બનાવી રોટલી તારી તું માલપુઆ બનાવું અમુક રોટલી તારી માલપુઆ બનાવું આજે પૂનમ નહીં હોવા એટલે પૂનમના માલપુઆ બનાવું માલપુઆ બરાબર બનાવી દીધા તો બનાવી દીધા તો આપણને પપ્પાએ આપી દીધા છે 60 રૂપિયા રસ લેવા જવાનું છે પેક કરાતા આવીએ ને પપ્પા બે નહીં મમ્મી તો લાઈક એવું ખાસો નતો કેરો એવું તો ખાઈ જા તું એક ખેરું ખો આમાં હોઈ ગયો આપણે જવું છે રસ લેવા તો લેતા આવીએ લાઈને આવીને મળીએ કોનો કોણ પીછે જોઈએ નહીં મમ્મી કોનો કોનો પીવાનું જોઈએ નહીં પીવો એવો પપ્પા રસ લઈને આવી ગયો મને પીવો તો ચમ એ પીલો ચમ દવા ખાસો લાવ્યો ના પાણી પીવો મને હા તમે નહીં પીવો તો દવા કાઢું માના લે થોડો થોડો મને નહીં પીવા હા પપ્પા રસ પીવા ના ભાઈ મજા પીવાનો મજા રસ પીવાનો હાલી રસ પીવાનો હા મારે આપણે કાઢવાનું વાટકામ આપણે 3 જણા છીએ અમે 3 જણા છીએ તો વાટકામ કાઢવાનો રસ 3 જણા છીએ ને આપણે એક વ્લોગ એન્ડ કરીએ છીએ ડસ્ટબિન કરી દઈએ તો કેવું લાગે તે કોમેન્ટમાં જણાવજો લાઈક ચેનલ સબસ્ક્રાઈબ કરતા રહેજો જય માતાજી બધા ગુડ નાઇટ